નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા એડવોકેટ. તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું ચેક બાઉન્સ. એટલે ચેક બાઉન્સ થાય તો કેવા પ્રકારનો કેસ થઈ શકે, એમાં શું પ્રોસેસ છે, એટલે શું તમારો ચેક ક્યારે બાઉન્સ થયો છે અથવા તમને આપેલો ચેક બાઉન્સ થયો છે. આવું થાય તો શું કરી શકાય, કેવા પ્રકારની ફરિયાદ થાય, કેવી રીતે ફરિયાદ થાય, એની નોટિસ આપવાની શું જોગવાઈ છે, કેવી રીતે નોટિસ આપવાની, કઈ રીતે એમાં વિગતો લખવાની હોય છે અને આમાં સજાની જોગવાઈ કેવા પ્રકારની છે. આ બધા વિશે જો તમે માહિતી મેળવવા માંગતા હોય તો આ મારા વિડીયોની અંદર અંત સુધી તમે બની રહેજો. તો મિત્રો, 138 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એટલે કે ચેક બાઉન્સ થાય તો એવા સંજોગોની અંદર કેવા પ્રકારની ફરિયાદ કરી શકાય, ક્યાં ફરિયાદ કરી શકાય અને શું કારણે ફરિયાદ કરી શકાય, એ બાબતે આજે વિસ્તૃત વાત કરીએ. તો મિત્રો, તમારો ચેક તમે કોઈને આપ્યો હોય ને બાઉન્સ થયો હોય અથવા તમને કોઈએ ચેક આપ્યો હોય અને એ બાઉન્સ થયો હોય તો ત્યારે શું કરવું. સૌથી પહેલી વાત એ છે કે આ ચેક બાઉન્સ ની અંદર જે સમય મર્યાદા છે ખૂબ મહત્વની છે. તમને કોઈ પણ વ્યક્તિ ચેક આપે તો એ ચેકની સમય મર્યાદા 3 મહિનાની હોય છે. એટલે જો 3 મહિનાની અંદર એ ચેક તમે બેંકમાં નાખતા નથી તો એ ચેક તમારા માટે માત્ર એક કાગળ છે અને ત્યારબાદ તમે તે બાબતે કોઈ ફરિયાદ કરી શકતા નથી કે બેંકમાં પણ વસૂલ કરવા માટે નાખી શકતા નથી. એટલે સૌથી મહત્વનું છે કે ચેકની જે તારીખ છે એ તારીખથી 3 મહિનાની અંદર આ ચેક તમારે બેંકમાં નાખી અને એને ફરિયાદ કરવી હોય તો બાઉન્સ કરવો ફરજિયાત છે. ઘણી વખત એવું થાય કે આપણે જેની પાસેથી ચેક જેને આપણને આપ્યો હોય એને આપણે ડરાવવા માટે, ધમકાવવા માટે અથવા તો આપણી રકમ મેળવવા માટે આપણે એમને એમ કહીએ કે હું ચેક બાઉન્સ કરાવી દઉં છું, તું મને પૈસા આપી દે, આવી રીતની પણ વાતો કરતા હોય. ત્યારે શું થાય કે આપણે બેંકમાં ચેક નાખીએ, બાઉન્સ થાય પછી આપણે પાછા એમને ફોન કરીએ અથવા મળીએ અને કહીએ કે જો મેં ચેક બાઉન્સ કરાવી દીધો છે, હું તારી ઉપર ફરિયાદ કરી દઈશ. આવી રીતે જ્યારે એને ધમકી આપીએ ત્યારે એ સામેવાળો માણસ પણ જાગૃત હોય, એમને પણ ખબર પડે કે આમાં કઈ રીતે બચી શકાય અને આવી બધી નોલેજ હોય ને એવા લોકોના જ મોટા ભાગના ચેક બાઉન્સ થતા હોય છે. એટલે ત્યારે ખૂબ જરૂરી છે કે આપણે આ એને જાણ કરવા કરતા જો જાણ કરીને તો તેમને શું કરે, એક તો આપણો મિત્ર હોય કે આપણો સંબંધી હોય કે આપણા ધંધા પાર્ટનર હોય કે આપણા કોઈ પરિચિતમાં હોય, એટલે આપણે એને જાણ કરતા હોય એટલે એ લોકો આપણને કેવું કહે કે ભાઈ થોડાક દિવસ ખમી જાવ, મહિના પછી હું તમને પૈસા આપી દઈશ. આવી રીતને કરી અને તમને ભોળવીને જે ચેકનો જે કેસ કરવાનો સમય છે એ પોતે પસાર કરાવી દે. અને જો ચેક બાઉન્સ થયા પછી 1 મહિનામાં તમે નોટિસ નથી આપતા અને ત્યારબાદ નોટિસ આપ્યા પછી 1 મહિનામાં તમે જો ફરિયાદ નથી કરતા તો આ ચેકનો ક્યારેય તમે કેસ કરી શકતા નથી. એટલે સૌથી પહેલા કે જો તમે ચેક બાઉન્સ કરો છો તો એ ચેક બાઉન્સના 1 મહિનાની અંદર જ નોટિસ આપવાની હોય છે. ચેકની તારીખથી 3 મહિના સુધી તમે 3 વખત ચેક બાઉન્સ કરાવી શકો. જે તારીખે ચેક બાઉન્સ થાય એ બાઉન્સની અંદર તેમની સાથે એક તમને રિટર્ન મેમો આપવામાં આવે છે. એ રિટર્ન મેમાની અંદર ચેક બાઉન્સ થવાનું કારણ લખેલું હોય છે. એમાં મુખ્યત્વે કારણો કેવા હોય કે અપૂરતું બેલેન્સ છે એટલે કે પૈસા બેંકમાં નથી એટલે ચેક બાઉન્સ થયો છે, અથવા તો સિગ્નેચર મેચ નથી થતી, અથવા તો એટલે કે તમને ખોટી સિગ્નેચર કરીને ચેક આપી દીધો છે, અથવા તો એમને જે ખાતું છે એ ક્લોઝ કરી દીધું છે, બંધ કરાવી દીધું છે એટલે તમને ચેકના પૈસા મળતા નથી, અથવા તો એમને પેમેન્ટ છે સ્ટોપ કરાવી દીધું છે કે આ ખાતામાંથી કોઈને પણ પૈસા ચૂકવવા નહીં, તો પણ ચેક બાઉન્સ થતો હોય છે. આવા કારણે જ્યારે ચેક તમારો બાઉન્સ થાય તો ચેક બાઉન્સ થાય એટલે તાત્કાલિક તમારા જાણીતા વકીલનો અથવા તો જે કાયદાના જાણકાર હોય એવા તમારા પરિચિત વકીલનો તાત્કાલિક સંપર્ક કરો. ચેક બાઉન્સની તાત્કાલિક 30 દિવસની અંદર તેમને લીગલ નોટિસ મોકલો. લીગલ નોટિસની અંદર આ પૈસા તમારે કઈ બાબતના હતા અને કેવી રીતે તમે એમને આપેલા હતા અને આ ઉઘરાણીની જે રકમ છે એ તમે ચૂકવવામાં નિષ્ફળ ગયા છો, તમારો ચેક જે છે એ ચેક સમયસર વસૂલ થાય તે માટે કરવી જોઈતી યોગ્ય નાણાકીય જોગવાઈ તમે બેંક ખાતામાં કરી નથી, એ બાબતની તેમને સ્પષ્ટ માહિતી આપતી એક નોટિસ મોકલો. આ નોટિસ એમને મળવી પણ જરૂરી છે. એટલે આ નોટિસ રજિસ્ટર એડીથી, સ્પીડ પોસ્ટમાં અથવા તો પીડીએફ કરીને તમને એમના મોબાઈલની અંદર વોટ્સએપમાં પણ તમારે મોકલવી જરૂરી છે, જેથી તમે એમનો આધાર રાખી શકો. એટલે જ્યારે બેંકનો ચેક જે છે એની નોટિસ મોકલ્યા બાદ તમે જ્યારે કોર્ટની અંદર કેસ દાખલ કરવા જાઓ ત્યારે તેમને નોટિસ મળી છે એવો આધાર તમારે રજૂ કરવો પડે છે. એટલે કે આ નોટિસ, ચેક બાઉન્સ જે થયો હોય એમનો રિટર્ન મેમો અને તેમની સાથે આ નોટિસ તેમને મળી છે એમનું એક્નોલેજમેન્ટ અથવા તો જે ઓનલાઈન ટ્રેકિંગ ઇન્ડિયન પોસ્ટમાંથી આવે એમને મળી ગયાની એની રસીદ, આવી બધી માહિતીઓ તમારે ચેકની સાથે કેસ ફાઇલ કરતી વખતે રજૂ કરવાની હોય છે. એટલે જ્યારે 1 મહિનાની અંદર તમે એને નોટિસ આપો છો એ નોટિસની અંદર 15 દિવસનો સમય આ જે બાકી લેણી રકમ જે છે એ લેણી રકમની ચૂકવણી માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.
જો એ 15 દિવસની અંદર એટલે કે નોટિસ આપ્યાના 15 દિવસની અંદર તમારી રકમ જે બાકી છે એ તમને નથી ચૂકવતા, તો ત્યારબાદ 1 મહિનાની અંદર, સમય ખૂબ મહત્વનું છે એટલે ફરી કહું કે ત્યારબાદ 1 મહિનાની અંદર તમારે એની ઉપર સીધો જ કોર્ટની અંદર કેસ દાખલ કરવાનો હોય છે. ચેક બાઉન્સના કેસની કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવાની નથી. સીધી જ તમે ખાનગી ફરિયાદ 138 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે 138 ની જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની જે કલમ છે એ કલમ નીચે તમે સીધી જ આરોપી ઉપર કોર્ટમાં ફરિયાદ કરી શકો છો. આ કોર્ટની અંદર ફરિયાદ કરતી વખતે પણ તમારે તેમનું પૂરું સરનામું રજૂ કરવું ખૂબ જરૂરી છે. ઘણી વખત ધંધાકીય વ્યવહારો હોય તેમના પરિવાર વિશે પણ આપણે જાણતા હોતા નથી, ત્યારે કોર્ટની અંદર કેસ દાખલ કર્યા બાદ એમને સમન્સ કે નોટિસ મળવી ખૂબ જરૂરી છે. હવે તો કાયદાની અંદર એમેન્ડમેન્ટ પણ આવ્યું છે કે કોર્ટ દ્વારા મોકલેલી સમન્સ કે નોટિસ એમને જો નથી મળતી તો તમે જાતે પણ મેળવી અને તેને રજિસ્ટર એડીથી, પોસ્ટથી, કુરિયરથી કોઈ પણ રીતે મેળવી અને એમનો આધાર જે છે એ કોર્ટની અંદર તમે રજૂ કરી શકતા હોય છે. એટલે આ ચેકની જે રકમ છે એ મેળવવા માટે તમે જ્યારે કોર્ટની અંદર કેસ દાખલ કરો ત્યારબાદ જો આરોપી તરફે કોઈ હાજર થાય અને આ કેસ તેમને ચલાવવો હોય અને આ રકમ આપવામાં ગલ્લા તલ્લા કરે અથવા વિલંબ કરે તો કોર્ટ તેને આ ચેકની એમાઉન્ટની 20% રકમ પહેલા ભરપાઈ કરવાની પણ હુકમ કરી શકે છે અને મોટાભાગના કેસમાં આવું થતું હોય છે. એટલે આ કેસ જે છે એ ચેક બાઉન્સનો કેસ કોર્ટમાં અંદર થાય એટલે કોર્ટ પ્રથમ દ્રષ્ટિએ આરોપીએ આ રકમ ફરિયાદીને ચૂકવવા જવાબદાર છે ચેકના આધારે આવું માનતી હોય છે. એટલે જો તમે ચેક આપનાર હોય અને તમારી ઉપર ખોટો કેસ થવાની શક્યતા હોય, તમે કોઈને સિક્યુરિટી પેટે પણ ચેક આપેલો હોય અને તમને આવી શંકા હોય અને તમારા બેંક દ્વારા કે તમને નોટિસ દ્વારા જ્યારે આવા ચેક બાઉન્સની માહિતી તમને મળે અને તમારે જો રકમ આપવાની ન હોય અથવા આપી દીધેલી હોય તો તે સમયે તમારે આવી નોટિસનો તાત્કાલિક યોગ્ય અને કારણદર્શક જવાબ આપવો પણ જરૂરી છે, જેથી તમારે કોર્ટની અંદર કેસ લડતી વખતે તમે એમનો યોગ્ય રીતે ડિફેન્સ કરી શકો. એટલે આ ચેક બાઉન્સનો કેસ ફરિયાદી કોર્ટમાં કરે અને આ ચેક બાઉન્સની રકમ ફરિયાદી પોતે લેવા માટે હકદાર છે એવું સાબિત થાય તો કોર્ટ આરોપીને 2 વર્ષ સુધીની સજા અને ચેકના રકમની ડબલ રકમ ચૂકવવા માટેનો હુકમ પણ કરી શકે છે. અને આ સમાધાન લાયક પણ કેસ છે, એટલે કે ફરિયાદી અને આરોપી બંને પક્ષકાર આ કેસ દાખલ થાય ત્યારથી કેસ પૂરો થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે ધારે ત્યારે આ કેસની અંદર સમાધાન કરી અને આ કેસને વિડ્રો એટલે કે પરત ખેંચી શકે છે. ઘણી વખત આવા કેસની અંદર સજા થઈ જાય, ડબલ રકમના હુકમ થઈ જાય, ત્યારબાદ એટલે કે એને કન્વિસ્ટેશન આપ્યું હોય, સજા કરી હોય, ત્યારબાદ પણ અપીલસનની અંદર પણ તેઓ સમાધાન કરી શકતા હોય છે. એટલે ઘણી વખત આપણને એવું થાય કે આપણે ચેક આપ્યો હોય, 2 લાખ રૂપિયા બાકી હોય એને અને કોરો ચેક આપી દીધો હોય અને કોરા ચેકની અંદર જ્યારે આજે આપી દેવામાં આવે અને બેંકમાં નાખે ત્યારે વધારે રકમ એટલે કે 2 લાખને બદલે 5 લાખનો નાખી નાખતા હોય ત્યારે આવી નોટિસ આવે ત્યારે એને જવાબ આપવો ખૂબ જરૂરી છે. ચેક જ્યારે લ્યો છો ત્યારે ચેકની અંદર કેવી વિગતનું ધ્યાન રાખવું એ કહું કે ચેકની અંદર તારીખ સ્પષ્ટ લખેલી હોવી જોઈએ, જે તમારે પેમેન્ટ લેવાનું છે એની એમાઉન્ટ છે એ સ્પષ્ટ લખેલી હોવી જોઈએ, એના આંકડા અને શબ્દોમાં પણ સરખી રીતે લખેલા હોવા જોઈએ, જે ચેક આપે છે એમની સિગ્નેચર પણ યોગ્ય રીતે લખેલી હોવી જોઈએ, બને તો ચેકની પાછળ પણ તેમની સિગ્નેચર અને એમનો મોબાઈલ નંબર લખવો હિતાવહ છે. અને આ ચેકની અંદર અલગ અલગ પેનથી લખેલું હોય અથવા તો ચેક કરેલું હોય તો આ કેસ લડવામાં તમારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે આવી નાની નાની બાબતો ચેક બાઉન્સની અંદર ખૂબ જરૂરી છે. ઘણી વખત આજના સમયની અંદર ડિજિટલ જમાનો આવ્યો છે, મોટા ભાગના ઓનલાઈન પેમેન્ટ થાય છે, મોટા ભાગના વ્યવહારો ચેક દ્વારા થાય છે અને આજના સમયની અંદર કોર્ટની અંદર આવા ચેક બાઉન્સના અઢળક કેસો આવે છે, ત્યારે તમે જાગૃત હોવું તમારા માટે ખૂબ જરૂરી છે. અને હું દરેક વખત પણ કહેતો હોઉં છું કે માણસનો સૌથી કોઈ મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે. એટલે એ જ માણસ હેરાન થતો હોય જેને પૂરતું જ્ઞાન નથી અને એટલે સામાન્ય લોકો સામાન્ય બાબતથી લઈને હેરાન ન થાય એટલા માટે આવી જ્ઞાનની વાતોના હું વિડીયો બનાવું છું. એટલે કે આ ચેક બાઉન્સના કેસની અંદર તમને વધુ કોઈ વિગતની અથવા માહિતીની જરૂર જણાતી હોય તો મારા આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરજો, એમનો યોગ્ય રીતે જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. ધન્યવાદ.